તમને પણ છે. આમ દેવતાઓ બધા પોતાના સ્થાનની અંદર વયા જાય છે અને ઇન્દ્ર પશ્ચાતાપની અંદર પોતાના શરીરને ક્ષીણ કરી રહ્યું છે. ઇન્દ્ર પણ બ્રહ્મજ્ઞાની છે. આવું કહી દેવતાઓ એમની નિંદા કરવા લાગ્યા. દેવતાઓએ એમને જે યુદ્ધ થયું હતું એ યુદ્ધની અંદર તો એને સહકાર આપ્યો, પણ પછી પોતપોતાના નિજ સ્થાનમાં આપણા મનુષ્યનું પણ એવું છે. આપણે કઈ માથાકૂટ થાય એટલે આવીને આપણને એવી વાતો કરી જાય અને પછી બીજાની વાતો કરી. માટે ઇન્દ્રનો પણ આમાંથી ઇન્દ્ર પણ બાકાત નથી. ઇન્દ્રના બધા દેવતાઓ દ્વારા ઇન્દ્રની આ બધી જે ઘટનાઓ લીલાઓ બની છે એની અંદર બધા દેવતાઓએ સાથ સહકાર આપ્યો છે, પણ પોતપોતાના સ્થાનની અંદર જઈ અને તે દેવતાઓની નિંદા કરવા લાગ્યો. ઇન્દ્રએ આ બરાબર ન કર્યું. ઇન્દ્રના મનમાં ક્યાંય શાંતિ નહોતી. ને શાંતિ શા માટે ન હોય? કારણ કે બ્રહ્મ હત્યાનો અધિકારી બન્યો. બ્રહ્મ હત્યા કરેલી. બ્રહ્મ હત્યાના પાપથી હજી મુક્ત ન થયો એ પહેલા અસુરને મારવામાં પણ એણે પોતાનો અહંકાર અને મદની અંદર આવી અને દગાથી આવ્યો છે. આ બે પાપમાંથી મુક્ત થવું એના માટે અઘરું પડી ગયું. એટલે પોતે હવે પોતાના મહેલની અંદર બેસી અને કલ્પાંત કરી રહ્યો છે. ચિંતા છે ને માણસને ખાઈ જાય છે. કરવાના નિષેધ કર્મ થઈ જાય ને એ થઈ જાય, આવેશજન્ય વસ્તુ છે. આવેશ આવે એટલે બધું થઈ જાય, પણ પછી માત્ર પસ્તાવો જ આપણી શરીર આપણા જીવનની અંદર માત્ર પસ્તાવો જ રહી જાય છે. આમ દેવતાઓ પણ હવે ઇન્દ્રની નિંદા કરવા લાગ્યા છે. ઇન્દ્ર પણ ધીરે ધીરે હવે પોતાનું શરીર ક્ષીણ થવા લાગ્યું છે અને મનની અંદર પશ્ચાતાપ કરી રહ્યો છે. એને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ જતી હતી, ક્યારેક ક્યારેક મૂર્છા આવી જતી હતી. આવી પરિસ્થિતિ જોઈ ઇન્દ્રને કહ્યું કે આપ આટલા બધા ભયભીત કેમ છો? ત્યારે ઇન્દ્રએ કહ્યું, હે દેવી, જો કે કોઈ બળવાન શત્રુ મારી સાથે નથી, પણ બ્રહ્મ હત્યાના પાપથી હું એટલો બધી ભયભીત છું કે હું શું કરું, ક્યાં જાઉં, શું કરવાથી મારું કલ્યાણ થશે? હે દેવી, મેં બ્રહ્મ હત્યા કરી છે. આ ચિંતાને મને ખાઈ રહી છે. મારા અંતઃકરણની અંદર અગ્નિ ભભૂકી રહી છે. વ્યાસજી કહે છે કે રાજન, ખૂબ જ ગભરાયેલા ઇન્દ્ર પત્ની સચીને આ પ્રમાણે કહી ઇન્દ્ર માનસરોવર ચાલ્યા ગયા અને એક કમળની નાળમાં સંતાઈ ગયા. રાજન, બ્રહ્મ હત્યાના ભયથી ઇન્દ્ર દુઃખી થઈને ચાલ્યા ગયા. તેથી દેવતાઓ પણ ખૂબ વ્યાકુળ થઈ ગયા છે. કારણ કે ઉપદ્રવ્યોથી ઘેરાયેલા પૂરા જગતમાં કોઈ શાસક ન રહ્યું. ઇન્દ્ર છે પોતાનું સ્થાન છોડી અને જતો રહ્યો છે. દેવતાઓએ આપસમાં વિચાર કરી અને ધર્માત્મા એવા નહુષને ઇન્દ્ર